બજેટને જામનગર મનપાના સત્તાધીશોએ આવકાર્યું। સ્થાયી સમિતિના ચેરમેન નિલેશ કગથરાનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે આ બજેટ સામાન્ય લોકો માટેનું બજેટ, આરોગ્ય માટે સરકારે મોટું બજેટ ફાળવ્યું। પીએમજીએવાય યોજનામાં 3472 કરોડ ફાળવાયા। મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલે પણ બજેટને આવકાર્યું। જામનગરમાં આઈવીએફની સેવા પૂરી પડાતા ફાયદો થશે તેવું ડિમ્પલ રાવલે કહ્યું। ખર્ચાળ ટ્રીટમેન્ટથી સામાન્ય લોકો માટે સસ્તી બનશે તેવું પણ ડિમ્પલ રાવલે જણાવ્યું। નાના લોકોને કેમ આરોગ્ય પ્રત્યે એને કોઈ જાતની ચિંતા ન થાય તેના માટે આ બજેટની અંદર 3472 કરોડની જે જોગવાઈ કરી છે આરોગ્ય માટે પ્રધાનમંત્રી યોજનાની અંદર પીએમજેવાય યોજનાની અંદર જે 3472 કરોડનો જે ફાળવવામાં આવ્યા છે તે ખૂબ આવકારદાયક પગલું છે। બીજું તમને કહું તો સુરત, ભાવનગર અને જામનગરમાં જે કિડની ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ દ્વારા જે એક આઈવીએફ સેન્ટર ડિક્લેર કરવાની જે યોજના જાહેર કરવામાં આવી છે તે પણ ખૂબ આવકારદાયક છે। અને સરકારે આજે આરોગ્યલક્ષી ખૂબ જ સરસ સુવિધાઓ બધી નવી જે છે તે બહાર પાડી છે। તેમાં અત્યાર સુધીમાં લગભગ 2 કરોડથી 72 લાખ લોકોએ તેનો લાભ લીધેલો છે અને 68 લાખ લોકોએ તો તેને કેશલેસ સારવારનો પણ લાભ લીધેલો છે। જામનગરની જ્યારે વાત કરું તો જામનગર સહિત સુરત, ભાવનગર એ ત્રણેય શહેરોમાં જે આઈવીએફની સુવિધા છે એ સરકાર દ્વારા હવે પૂરી પાડવામાં આવશે તે ખૂબ જ આનંદની વાત છે।